ગુજરાત પોલીસ ભરતીના તમામ ઉમેદવારોનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે ફરી છે એ મેરિટ યાદી છે ક્યારે આવવાની છે, ફરી જે પણ નવી મેરિટ યાદી આવવાની છે, કઈ નવી મેરિટ યાદી? ઘણાને પ્રશ્ન થાય હવે કઈ મેરિટ યાદી આવશે? હવે 500 રૂપિયા તમે ફી ભરી, તમે નહીં તો ભાઈ બીજા ફી ભરી અને શું કહેવાય કે એના માર્ક્સ રીચેકિંગ માટે મોકલે છે. એ આખી નવી મેરિટ યાદી છે, ફરી નવી મેરિટ યાદી આવશે. એ નવી મેરિટ યાદીની વાત થાય છે. કેવો સુધારો કરવામાં આવશે? તો ભાઈ એને ફી ભરેલી છે તો એને 1-2 માર્ક્સનો સુધારો વધારો થવાનો છે. એના પછી વાત કરીએ ને કેવો સુધારો કરવામાં આવશે એની પણ વાત કરીશું. મેં હમણાં જણાવ્યું કેવો સુધારો થાય. ડીવી લિસ્ટ છે ક્યારે આવશે ને તમારું ડીવી ક્યારે થશે? તો ડીવી લિસ્ટ એટલે મિત્રો આ નવું મેરિટ યાદી આવે એના પછી ડીવી લિસ્ટ આખું જાહેર થાય તો એ મિત્રો એની સંભાવના છે આજે પણ ચાલુ મહિનો છે એમાં થઈ જાય. બાકી તમારું ડીવી છે એ તો ભાઈ સપ્ટેમ્બરનું કીધેલું છે અને સપ્ટેમ્બરમાં જ થવાનું છે. એમાં મિત્રો કોઈ શંકાના સ્થાન નથી. બધી વાત કરીએ એ પહેલા જો તમે આપણે આ જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરી ગુજરાત પોલીસ ભરતી હોય કે ગુજરાતમાં તમામ સરકારી ભરતી એની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહી. તો ડીવી લિસ્ટ છે ક્યારે આવશે? તો કે તમારું મેરિટ યાદી આવશે એના પછી ડીવી લિસ્ટ આવશે. હવે મેરિટ યાદી ક્યારે આવશે? તો મેરિટ યાદી મિત્રો આ તમારા જે પણ ચાલુ માસ છે મિત્રો આ ઓગસ્ટ માસના મિત્રો 10 દિવસની અંદર આવી શકે છે. 30 તારીખ પહેલા આવી જાય એવી સંભાવના છે મિત્રો. આની સંભાવના છે 70% સુધી છે, કારણ કે અત્યારે મળતા સૂત્રો પ્રમાણે જો જોવા જઈએ તો 30 તારીખ પહેલા આવી જાય મિત્રો. અહીંયા મેં આ ફોટો પણ લગાડેલો છે કે ભાઈ આ ફોટો જે પણ આપણી ઓફિશિયલી સાઇટ છે ત્યાં તમે જો, ત્યાં લેટેસ્ટ અપડેટમાં જાઓ કે ગમે ત્યાં જાઓ ભાઈ કઈ અપડેટ આવેલી નથી મિત્રો. લેટેસ્ટ અપડેટમાં છે એ જૂની જે પણ 500 રૂપિયા ફી વાળી અપડેટ છે તો 500 રૂપિયા ફી ભરી તમે તમારું પેપર છે રીચેકિંગ કરાવશો કે એ સિવાય બીજું કઈ અપડેટ નથી મિત્રો. એટલે કોઈએ ખોટી સાઇટની મુલાકાત લેવી નહીં મિત્રો. આપણી ચેનલની મુલાકાત લેતા રહેજો. જે પણ અપડેટ આવશે એમાં સૌથી પહેલા તમારા સુધી પહોંચ. અને મિત્રો બીજો એક પ્રશ્ન કે 40% નો નિયમ લાગુ થાય તો ભાઈ કટ ઓફમાં છે એ મોટો ફેરફાર થાય. અત્યારે મિત્રો ઘણા એક્સ અકાઉન્ટમાં પણ તમે જોઈ લો છો કે ત્યાં પણ ઘણી ટ્વીટો આવેલી છે કે જો આ 40% વાળો નિયમ લાગુ થાય મિત્રો, ઘણા આંદોલનકારોએ પણ કીધેલું છે તો મિત્રો ઘણી સીટો છે ખાલી પડી રહે. એટલે મિત્રો ખાલી એક પણ સીટ ન પડી રહે ત્યાં પછી શું થાય તો તમને ખબર જ છે, તમે યાર સમજો છો. તો મિત્રો આ 40% નો નિયમ જો નથી લાગુ થતો તો બધાનું સિલેક્શન થઈ જાય તો મિત્રો મેરિટ છે એ નીચું રહે. બાકી જો મિત્રો 40% વાળો નિયમ લાગુ થાય તો મિત્રો ઓલમોસ્ટ 110 ની ઉપર હોય તો જ તમારું સિલેક્શન થઈ શકે મિત્રો. એ પ્રમાણે માહિતી મળે છે. અને આ તમારું ડીવી લિસ્ટ છે એટલે તમારું ડીવી લિસ્ટ જો આ 10 દિવસની અંદર આવી જાય તો મિત્રો તમારું જે પણ ડીવી છે એ આવતા સપ્ટેમ્બર માસના મિત્રો બીજા અથવા ત્રીજા વીકની અંદર થઈ જાય. બાકી જો મિત્રો નથી આવતું તો મિત્રો તમારે સપ્ટેમ્બર માસ અથવા તો મિત્રો ઓક્ટોબર માસની અંદર છે એ જાય. બાકી મિત્રો ઓક્ટોબર માસમાં જવાની સંભાવના છે નહીવત છે. સપ્ટેમ્બર માસમાં જ મિત્રો આખી ભરતી પ્રક્રિયાનો જે પણ શેડ્યુલ છે એના દ્વારા આખું મિત્રો તમારું ડીવી લિસ્ટ અને ડીવી તમારું બધું કરી દેવામાં આવશે. પછી મિત્રો તમને પોસ્ટ છે મિત્રો ઓગસ્ટ માસની અંદર તમને પ્રોપર જગ્યાને બધું કામગીરી આગળ કરી દેવામાં આવશે. આ પ્રમાણે માહિતી મિત્રો અત્યારે મળે છે. બાકી સાઇટ ઉપર છે નવી કઈ પણ અપડેટ આવેલી નથી. કે પણ 500 રૂપિયા ફી આપીને પેપર રીચેકિંગ કરવાનું છે એની અપડેટ પછી એનું જે પણ નવું મેરિટ યાદી આવશે એના પછી મિત્રો આગળની કાર્યવાહી થશે. અને આ નવું મેરિટ યાદી છે મેં તમને કીધું કે ભાઈ આ ઓગસ્ટ માસના છેલ્લા 10 દિવસની અંદર છે આવી શકે છે. તો ખાસ કરી મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી બધી અપડેટ ચેનલ પર તમને આપતા રહેશું. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.